તમારે 5 ટાઈપની જમીન ક્યારેય ન લેવી જોઈએ. પહેલી છે બેનામી જમીન, એટલે કે જેની નામની જમીન છે એનું નામ સંતાડવામાં આવ્યું અને વહીવટ કોઈ બીજો કરે છે. બીજી છે ડિસ્પ્યુટેડ જમીન, એટલે કે એવી જમીન કે જેના ઉપર કોર્ટ કેસ હોય, પરિવારનો વિવાદ હોય કે કોઈનો બોજો હોય, તો આવી જમીન પણ ન લેવી જોઈએ. ત્રીજી છે ટ્રસ્ટની જમીન. સંસ્થા અથવા કોઈ ટ્રસ્ટની જમીન હોય છે એને ટ્રસ્ટની જમીન કહે છે. જો આવી તમે જમીન લો છો એના માટે કમ્પલસરી તમારે સરકારની પરમિશન લેવી પડે છે. ચોથી છે ફોરેસ્ટ જમીન. જો તમે ફોરેસ્ટ જમીન લેશો તો એમાં બાંધકામ અલાઉડ નથી, અને જો પ્રાઇવેટ યુઝ કરવા માગો છો એ માટે સરકાર તમને પરમિશન આપશે નહીં. પાંચમી છે ગ્રામ્ય અને પંચાયતની જમીન. આવી જમીન મોસ્ટલી ગામડાના ઉપયોગ માટે વપરાતી હોય છે, અને આવી જમીનનું લેવેચ માટે પણ તમારે કમ્પલસરી સરકારની પરમિશન લેવી પડે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, અને આવી જ ઇન્ફોર્મેશન માટે અમારા થરાદ રિયલ એસ્ટેટના પેજને ફોલો કરજો. જય હિન્દ.